બેટા તે જોયું ને પેલી કામવાળીનો જીભડો વધારે ચાલતો થઈ ગયો છે આજકાલ તો બહુ વધુ બોલે છે. અરે તારા પપ્પાને કહે છે કે કાકા મારી પાસે પહેરવાના નવા કપડાં નથી ને તો તમે મને કપડાં લઈ આપજો ને. અને તારા પપ્પા દયાના સાગર એને કપડાં અપાવવા ઊભા થયા હતા. પણ હું તારી માં છું ને, એમ તો ના અપાવવા દઉં. અને તને ખબર છે હેતલ, આ તારા નવા કપડાં ઉપર એટલે કે તું 1-2 વાર પહેરીને જે ફેંકી દે છે ને એ કપડાં પર એની નજર હોય છે. હા, ઘરમાં લાવ્યા છે કામવાળીનું કામ કરવા માટે, પણ શું કરીએ, આ તારા બાપાને આ ભાઈની દીકરી છે ને એટલે રાખવી પડે છે. બાકી સાચું કહું ને તો ત્રાસ જ છે. બહુ મોટો ત્રાસ છે આપણા ઘરમાં અને આપણને બેન જ નડે છે. હા, પણ બેટા હું છું ને, હું બેઠી છું, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એને તો હું દિવસના રાતના તારા બતાવી શકું છું. નાલાયક, કેટલી વાર કહ્યું કે સમયસર બધું કામ કરતી જા, પણ જો આ કચરા વાળ્યા છે એમાં પણ કઈ દમ છે? તને દેખાય છે? અને કોઈ દિવસ સાફ સફાઈમાં ધ્યાન નહીં હોય. ટાપ ટીપ તૈયાર થઈને ફરવું હોય ને એમાં જ એનું ધ્યાન હોય છે. આજે તો છે ને આ કામ કરીને આવવા દે, એટલી વાર છે. કામ કરવામાં તો જોર આવે છે બેનને. હા, બહુ જ. હજુ ખબર નહીં ક્યાં ગઈ છે કામ કરવા માટે. હા, કપડાં બપડા ધોવાઈ ગયા? હા, ધોવાઈ ગયા છે, પણ કચરા પોતા ને વાસણ ને બધું તો એમને પડ્યું છે. કિચન સાફ કરવાનું પડ્યું છે, કઈ કામ નથી કર્યું હજી સુધી. હા, આમ તો હોશિયારી તો બહુ મારે છે. હું આમ કરી લઉં ને તેમ કરી લઉં, થતું કંઈ નથી. ક્યાં છે મહારાણી? આવશે, રવા દે ને, એના ધીરા ધીરા પગલાં લઈને આવશે. બેટા આજે તો એની છે ને ખબર કાઢી જ લઉં. હા, આવ્યા મહારાણી. શું થયું કાકી? ઊભી થા. કેમ? ઊભી થા. મમ્મીએ કીધું ને ઊભી થા તો થઈ જવાનું. આ ઘરમાં કચરા વાળ્યા હતા? હા, સૌથી પહેલા તો વાસી કચરો જ કાઢ્યો મેં. કેમ? અચ્છા, આ દેખાય છે તને કે તે કચરો કાઢ્યો હોય એમ? હા, તને કેટલી વાર કહ્યું છે આ ઘરમાં નવી નવી આવી છે કે તને ખબર નથી પડતી કે આ ઘરની અંદર પહેલા ઝાપટ ઝૂપટ કરીને પછી જ વાસી કચરો કાઢવાનો? કાકી. શું કાકી? કાકી, મને ખબર છે. તમે મને કહ્યું હતું ને કે ઉઠીને સૌથી પહેલા નાહી ધોઈને કચરો વાળી લેવાનો, તો મેં એ જ કર્યું હતું. પણ ખબર નહીં આ કચરો પાછો ક્યાંથી આવી ગયો. હા, અમને લોકોને મન થયું હશે, અમે લોકોએ કચરો નાખ્યો હશે, પછી કચરો આવ્યો હશે. પણ એમ કે ને કે ધ્યાન દઈને તારાથી કામ થતું જ નથી. ખાવું હોય, પીવું હોય, આ મફતનું પહેરવું ઓઢવું હોય ત્યારે તારું બરાબર ધ્યાન હોય છે, પણ કામ કરવામાં ધ્યાન જરાય નહીં. કાકી, કેમ એવું બોલો છો? શું થયું છે? કઈ પ્રોબ્લેમ છે? હા, મોટો પ્રોબ્લેમ તો તું જ છે ને અમારા ઘરમાં. હા, મફતનું ખાવું છે, કામ કઈ કરવું નથી, મા બાપને ભરખી ગઈ અને હવે કાકા કાકીને પણ ભરખી જ જજે. શું કામ નથી કર્યું? તમે જે કહો છો બધું જ કામ કરું છું કાકી. જો તને કહું છું, મારી આગળ જીભડો ચલાવતી નહીં, નહીતર મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય. હું જીભડો નથી ચલાવતી, ફક્ત તમને કહી રહી છું કે હું બધું જ કામ કરું. તને ના પાડ્યું ને કે મારી આગળ એક પણ શબ્દ નહીં ઉચ્ચારવાનો? શું બધું કામ કરે છે? હા, કપડા વાસણ કચરા પોતા એ તો બધા કરે, અને રસોઈ કાલે રસોઈ બનાવી હતી તે કે પછી મજાક કરી હતી? અને કામમાં કઈ ઠેકાણા હોય છે? કરે છે તો જેવું તેવું કરીને હાલતા મેડમ. હા, ને પરમ દિવસે મારી દીકરીનો ડ્રેસ ઇસ્ત્રી કરતી હતી તો ઇસ્ત્રી ચોંટાડી દેવાની એમાં? તો દીદી, હું આટલું બધું કામ કરું છું તો થોડી મને મદદ કરતા હોય. શું કામ? તારી નોકર છે? હા, તું છે આ ઘરની નોકરાણી, મારી દીકરી નહીં. મારી દીકરી તો એનો પીધેલો ગ્લાસ પણ નહીં ઉચકે, સમજી ગઈ? આજે બોલી, આજ પછી બોલતી નહીં, નહીતર હાથ ઉપડતા વાર નહીં લાગે. શું કાકી? હા, ખાવા તો 4 ટાઈમ જોઈએ છે, એમાં તો જરાય બાકી નથી રખાતું. ને કાકાને કહેશે, કાકા મને અહીંયા કોઈ દુઃખ નથી, કે તો ખરી તારા કાકાને. આઈ ન બને હોશિયાર. ખાલી ખોટા મારે ઘરમાં કોઈ ઝઘડા નથી જોઈતા. ઓહો, તો મેડમ પપ્પાને કહેશે અને ઘરમાં ઝઘડા થશે. તને શું લાગે છે તું કહીશ ને આના પપ્પા મારી સાથે ઝઘડશે? ના ના, હો, તારા કાકા મને બહુ પ્રેમ કરે છે
અને હવે તારું આ સડેલું ડાચું લઈને પાછી જા અને આ કચરો વાળ. હા. સરખો વાળજે કચરો. બહુ શરીરને હેરાન કરે છે બાપ વગરની દીકરી કેવું તો જોઈએ જ મારે. એ તો નહીં મમ્મી. શું છે? શેના બરાડા પાડો છો? હા, હું કઈ બેરી નથી, મને બધું સંભળાય છે. હા, ધીમે બોલાવાની મને. પણ બરાડા જ પાડવા પડે ને. આ પાપ કરશો પાપ તું તને જરીકે એમ દયા જેવું નથી આવતું. કયા પાપ, કેવા પાપ, શેના પાપ ને શાની દયા? મારે શાની દયા આવવી જોઈએ? આ દામિની જે મારા સગા મોટા ભાઈની દીકરી છે એની પર તું એટલું બધું હુકમ અત્યાચાર કરે છે અને આપણી હેતલને કેટલી તું સાચવે છે અને એની પાસે તું આખા ઘરનું જેમ ફાવે એમ ઢોરની જેમ તું કામ કરાય છો. જરીક તો વિચાર કર, એ તારા જેઠની દીકરી છે અને એના મકાનમાં આપણે રહેવી છે એ ન ભૂલવું જોઈએ. હા, શાનું મકાન અને કેવી વાત? આ બધા આખા મકાન પર મારી દીકરી હેતલનો જ હક છે, સમજી ગયા? એને ખવડાવતા નથી રોટલા, એનું પાલન પોષણ નથી કરતા, બીમાર પડે તો દવા નથી લાવતા અને તમને બહુ વાલ ઉભરાઈ આવ્યો છે કાકા તરીકે. આ 1 કરોડનું મકાન છે હો. એની આગળ આપણે એને ખવડાવી પીવડાવી દવાખાને લઈ જવી ને એ કાંઈ નો કહેવાય. 1 કરોડનું મકાન છે ને એ માત્ર ને માત્ર મારી દીકરી હેતલના નામે જ થશે. યાદ રાખજો, તમારા ભાઈની દીકરીને ઠેંગોય નહીં મળે. ભાઈ કઈ છે ને એના નામે લખીને નતા ગયા, આપણા માથે પડી છે. આ જીવતા જીવત એના બાપ અને માને તો ભરકી ગઈ અને હવે આપણે ત્યાં પડી છે. પનોતી જેવી તમારા ભાઈની દીકરી. અરે પનોતી જેવી એ નહીં, પનોતી તો આપણે કહેવાવી કે એના મકાનમાં આપણે પીડા સેવી. એવું હોય ને તો આપણે મકાન ખાલી કરીને વયા ન જવાય. હા, મકાન ખાલી કરીને વયા જઈશું. શું કામ જઈએ? હા, શું કામ જઈએ? હા, ભાઈ ભાભી બીમાર હતા તો એ લોકોની દવાખાના પાછળ કેટલો ખર્ચો કર્યો હતો, એ લોકોની પાછળ રાત દિવસ મેં કેટલી મહેનત કરી છે. એમને એમ કેમ મકાન જવા દેવું જોઈએ? એમ એની ઓફિસ ભાડે જ આપી છે હો આપણે. એ ભાડું આપણે જ ખાવી છે. આ તો દામિની બિચારી હારી છે, તે કઈ બોલતી નથી ને આપણને કઈ સંભળાવતી નથી, સમજ્યા? નકર જોઈ ઈ આપણને સંભળાવે ને તો અડધી રાતે આપણે આ ઘર મૂકીને જવું પડે. અરે આવી ધમકી મને નહીં આપો. એ બધી ધમકી છે ને જે ડરતું હોય ને એને આપવાની, સમજી ગયા? ને બહુ ભત્રીજીનું લાગતું હોય ને તો તમારે કરવાનું. એ આ ઘરમાં તો કામવાળી જ છે, કામ કરવા જ પડશે, સમજી ગયા? તમને રાખવાનો બપરો હતો, નહીં તો રે તેની રીતે જેમ રહેવાની હોત એમ. અરે એમ થોડી, મારી દીકરી સમાન જ કહેવાય, એને કઈ એમ નોંધારી મૂકી દઉં? મારી એક જ દીકરી છે અને એનું નામ છે હેતલ, સમજી ગયા? એ તમારા ભાઈની દીકરી છે અને તમને બહુ વાલ આવતો હોય ને તો તમે નાખો ને તમારી રીતે. શું કામ મારું લોહી પીવો છો? પણ તું એને ખાલી 2 વેણ હારા 2 શબ્દથી બોલે ને. હું તને એમ નથી કહેતો કે તું એને દીકરીની જેમ જ રાખ. તું એને વડકા નહીં તારે ભરવાના, બસ એટલું જ તારે કરવાનું છે. એના મકાનમાં આપણે રહી છીએ એ એમ કહેતી કે તમે મારા મકાનમાં હું કામ રહો છો, એને કોઈ દિવસ નથી કહેતી. બસ તારે ખાલી 2 હારા શબ્દોથી એને બોલાવાના છે. બોલી ગયું, ભાષણ આપી દીધું. દર બીજે દિવસે મને જે આ ભાષણ આપો છો તો તમને શું લાગે છે તમે મારા સર છો ને હું તમારી સ્ટુડન્ટ છું? હા, તમને એમ લાગે છે કે તમે રોજ નવું કહેતા જશો અને મારામાં સુધારો આવશે? જરાય નહીં, બરાબર? મને તો દીઠી નથી ગમતી, આ તો તમારા કહેવા પર રાખી છે, બરાબર? અને હવે બીજી વાર બોલતા નહીં, નહીતર મારાથી ભૂંડી બીજું કોઈ નહીં થાય. અરે તું આ પાપ કરી પાપ. અરે પાપ કરું તો હું કરું છું, તમને શું વાંધો છે? પાપ કરે હાડી 17 વાર દિવસમાં એકની એક વાત કરો છો. અરે એને રાખીને બહુ મોટું પુણ્ય કરી રહી છું. તું છે ને મારી પત્ની છો અને પત્ની પાપ કરે ને એ પતિને ભોગવવી પડે, એટલે મારે આ ભોગવવું જ પડશે. અને તું વધારે પાપ કરે ને મારે ભોગવવું ને એની કરતા તો મને એમ લાગે હું આ ઘર છોડીને હુયો જાઉં. હા તો જાઓ ને. કોણે રોક્યા તમને? જાઓ, જ્યાં જવું હોય ને ત્યાં જાઓ, જેને જવું હોય ત્યાં જાઓ. કોઈની મને હાડામારી છે જ નહીં, પડી જ નથી. કોઈને રહેવું હોય તો રહે ને ના રહેવું હોય ને તો કઈ નહીં. જાઓ, બિસ્તરા પોટલા લઈને ઉપડતા જ થાઓ, આ ઘરમાં શાંતિ થાય. હા, મારે જવું જ પડશે, સમજ્યા? બધાના મકાન અને તમને બધાને છોડીને હું ક્યાંક હુયો જાઉં. એટલે મારે તો નિરાશ. બિચારી દામિનીને ઉપર તમે એ અત્યાચાર કરો એ હું હાથે જોઈ નથી એકતો, અને તને કહું તો તું કઈ મારું માનતી નથી. કરવું હું મારે તો એમ થાય છે. હા, તમારી આંખો પર તો પેલી આમ મોટી પટ્ટી બંધાયેલી હશે ને. અત્યાચાર તો અમે જ કરીએ છીએ. આ તમારી ભત્રીજીને રાખીને હું જે પુણ્યના પોટલા બાંધી રહી છું એ તો દેખાતા જ નહીં હોય ને. અને ઘરના કામ તો કરે જ ને. કેમ? એને કામ કરાવું છું એટલે પેટમાં દુખે તમને? અરે હું નથી કહેતો ભલે એના પાસે તું કામ કરાય, પણ એવું આપણે એ તને આપણી જ દીકરી છે.
તો એની પાસે થોડુંક તો કામ કરાય. મારી હેતલ એક પણ કામ નહીં કરે, બરાબર? મારી હેતલ ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે જ રહેશે. અને જો તમને એમ લાગતું હોય ને કે તમારી ભત્રીજી પર હું અત્યાચાર કરી રહી છું, તો કરી રહી છું. તમારે ઘર છોડીને જવું હોય તો જાઓ, મને કોઈ ફરક પડતો નથી. આ શબ્દ તું બોલીને હું અત્યાચાર કરું છું અને કરતી જ રહે, એ શબ્દથી જ તું એકવાર પસ્તાવાની છો. જા, ત્યારે તારું આંખમાં આંસુ લૂછવાળું કોઈ નહીં હોય. સાંભળો, પસ્તાવો થશે ને, મને થશે ને, એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. હું કરી લઈશ, બરાબર? તો મારે તારા શબ્દો સાંભળવા એની કરતા છે ને હું ઘર છોડીને જોયો જાઉં. પછી તું કર, તારે જે કરવું એ કર. ઘર છોડીને વયો જાઓ. દામિની, શું કરે છે તું? આ કંઈ સાંભળે છે કે નહીં? ક્યારનો તારી સાથે વાતચીત કરી રહ્યો છું, પણ તું છે કે વાતમાં ધ્યાન જ નથી કંઈ. સોરી, મારું ધ્યાન નહોતું. શું કહેતો હતો? કંઈ નહીં. હા, ઉદાસ કેમ છે? શું થયું છે? ઘરમાં કાંઈ તકલીફ જેવું છે? દેવાંગ, મારા કાકી અને એમની દીકરી, એ લોકો મારી કોઈ ઇજ્જત જ નથી કરતા અને નોકરાણી બનાવીને રાખી છે. હું બધા જ કામ કરું છું, છતાંય મને સંભળાવ્યા કરે છે કે તું ઘરમાં કોઈ કામ નથી કરતી, તારા કામમાં કોઈ શકરવાર નથી હોતો. શું કામને એ લોકોની સાથે રહે છે? મતલબ કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ ને, તો લગ્ન પણ કરી શકીએ. મેં તો તને ઘણી વાર કહ્યું છે કે તું તારી ઘરે વાત કરી દે, અને જો વાત ના કરી શકે એમ હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. હું છું ને તારી સાથે. લગ્ન કરીને તને હંમેશા ખુશ રાખીશ. ના, હમણાં લગ્ન નથી કરવા, કારણ કે કાકા કાકી આ વાતમાં નહીં માને. અને મારા કાકી, એમને તો ખબર પડશે ને તો અને જીવતી સળગાવી દેશે. ખબર છે મને. દર વખતે તું એની જે વાતો કરે છે એના ઉપરથી જાણું છું. આ તારી કાકી તને રોજ જીવતા જીવત મારી રહી છે, તો પછી શું કામને આવી જિંદગી જીવે છે? કહી દે ને એકવાર સામે ચાલીને. અને આમ પણ હવે તો તું વાત કરી શકે ને કે આપણે બંને લગ્ન કરવા માગીએ છીએ, લગ્ન કરી લઈશું એટલે આ બધી જ સમસ્યામાંથી તું છૂટી જઈશ. ના કાકી, ખાલી ખોટું જો એને ખબર પડશે ને તો તને પણ હેરાન કરશે, તારા ફેમિલીમાં પણ આવીને બખેડો કરશે. મજાલ છે એમની કે મારા ઘરે આવીને કંઈ પણ બોલે. આ બધું તો તું સહન કરી રહી છે, પણ એક વાર તને લગ્ન કરીને મારી ઘરે લઈ જઈશ ને, પછી જો તું એ લોકોને કેવા સીધા દોર કરી દઉં છું. જો જરૂર પડે ને તો ઝઘડો પણ કરી લઈશ. બાકી આ તું જે કંઈ પણ સહન કરે છે ને, એવું ખોટું તો ક્યારેય સહન નહીં કરું. તું ના કરી શકે ને, પણ મારે કરવું પડે. મારા કાકી છે, મારા સગા છે. સમજુ છું, એટલે તો બધું જાણતો હોવા છતાં પણ ચૂપ છું. હા, બસ તારી હાની રાહ જોઈ રહ્યો છું. પણ મને તો એ વિચાર આવે છે કે તારા કાકી, હા તારી બહેન, એ તારી સાથે હાથ આટલું કરે છે, એમ છતાંય તારા કાકા કંઈ એમને કહેતા નથી? કાકા શું કે બિચારા, મેં આ વાત કાકા સુધી પહોંચવા જ નથી દીધી. અને એમ પણ ઘરમાં કાકી જેમ કહીને એમ જ થાય છે. મારા કાકાનું કાંઈ ચાલતું નથી કાકી સાથે. તો પછી એક જ રસ્તો છે, એ છે આપણા લગ્ન. જો તું ઘરે વાત ના કરવા માંગતી હોય ને તો હું આવું તારી ઘરે. આ બધાની સામેથી તને ઉચકીને લઈ જઈશ. બોલ, છે તૈયાર? ના, મને ખબર છે કે તારામાં એટલી હિંમત છે, પણ એવું કંઈ નહીં કરતો. જો તું ઘરે આવીશ ને તો કાકી તારી બેઇજ્જતી કરશે, તારું અપમાન કરશે.
અને એ મારાથી સહન નહીં થાય. થોડો સમય આપ, હું સામેથી વાત કરી દઈશ. હે દામિની, કોઈ અપમાન નહીં કરે. અને આમ પણ આજે નહીં તો કાલે આ વાત તો તારે ઘરે કરવાની જ છે ને. ભલા કોઈ બીજા કોઈ વ્યક્તિ એને વાત કરે અને તારા ઉપર કંઈ જોકે હાથ ઉપાડે ને એવું કરે એના કરતાં તું જ કહી દે ને. વહેલી તકે કહી દે તો તું એ લોકોની માયા જાળમાંથી થોડી વહેલી છૂટી થાય. સારું, સાચો સમય આવશે ને એટલું એમને કહી દઈશ. ઠીક છે, પણ હવે મૂડ સારું કર તો કંઈક બહાર જઈએ. હા ચાલ. કેટલું બધું કામ છે પણ કામ કરવાની ઈચ્છા નથી થતી. થાય છે કે થોડું ખાઈ લઉં પણ ખાવું શું? આ પેલી વાંદરીએ કાંઈ બનાવ્યું જ નથી તો શું ખાવું મારે? પણ છતાંય મમ્મી શું છે? શું આમ બરાડા પાડતી આવી? અહીંયા મને દ્રાસકો બેસી ગયો. મમ્મી 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 તો એવી રીતે બોલી કે જાણે મમ્મી ઉપર જતી રહી હોય. અરે પણ હું તને એક વાત કહું, તું સાચું જ નહીં માને. બોલ. બેટા, આજ સુધી તારી કોઈ વાતમાં દમ નથી અને તે કોઈ વાત કરી હોય ને તો મને રસ પણ નથી. મને મારું કામ કરવા દે. અરે પણ ઓલી સસુંદરીની વાત છે, તું મારી વાત તો સાંભળ પૂરી. કઈ સસુંદરી? આપણી બેન. આપણી બેન નહીં બેટા, આપણી બેન નહીં, કામવાળી કામવાળી. હા, કામવાળી. એની શું વાત છે? છે ને, હું હમણાં બહાર હતી ને તો મેં એને એક છોકરા હારે જોઈ અને એ બેઓ વાતો કરતા હતા અને પાસે પાસે બેઠા હતા હાથમાં હાથ પકડીને. પછી ઊભા થઈ ગયા. પછી હું તો એ છોકરાને નથી ઓળખતી પણ મને એવું લાગ્યું જોઈને કે એને પ્રેમ કરતી હશે. એ કોઈ છોકરા સાથે હા હાથમાં હાથ નાખીને બેઠી હતી, હા વાતો કરતી હતી. હા. છોકરો કેવો દેખાતો હતો? છોકરો તો બહુ હેન્ડસમ હતો મમ્મી, છોકરો દેખાવમાં સારો હતો. બહુ જ. તને શું લાગે છે તે વાતો સાંભળી કે નહીં સાંભળી કે ખાલી આમ જોઈને આવી ગઈ? પણ હું એનથી દૂર હતી અને ઈ બે તો કુસુર પુસુર વાતો કરતા હતા, એમાં મને કેમ સંભળાય? ખુસુર પુસુર વાતો કરે ને બેટા તો આમ ચોરી ચૂપકે આપણે ટાટિયા લઈ ને ત્યાં પહોંચી જવાય અને ધીરે રહીને વાત સંભળાય કે શું વાત હતી. પણ તને એની વાતચીત પરથી કેવું લાગ્યું? એવું લાગ્યું કે કઈ આમ શંકાશીલ વસ્તુ, એટલે કે પ્રેમ હોય, એ બંને એકબીજાના પ્રેમમાં હોય એવું કંઈક લાગ્યું? હા લાગ્યું ને. પણ હેતલ, મને એ નથી સમજાતું કે આજ દી સુધી આપણે એને કામ સિવાય તો વધારે બહાર જવા નથી દેતા, તો પછી એને આ છોકરા સાથે મુલાકાત કરી ક્યારે? પ્રેમમાં પડી ક્યારે? મને એમ છે આપણે જ્યારે એને શાકભાજી ને એવું લેવા મોકલતા હશું ને ત્યારે એ કંઈક ચક્કર ચલાવેલી છે. વાત તો તારી નક્કી સાચું છે. અને એમ પણ આ તારા બાપાના લીધે એને પેલા ટ્યુશન ક્લાસીસમાં ભણવા પણ તો મૂકી છે, એટલે કદાચ ત્યાં જતા જતા એને આ ઈલ્લું ચાલુ કરી દીધું. પણ બેટા, આના પરથી એક આઈડિયા આવે છે. તને ખબર છે? તું વિચાર કર કે આ જે છોકરો છે એને પ્રેમ કરતી હોય તો એને આ ઘરમાંથી કાઢવાનો સૌથી સારો મોકો છે. હા પણ જોજો તું મારું નામ ન દેતી પાછી, નકર એને એવું થાય કે હું તારી ચાપલાય જ કરતી હોઉં. લે બોલ, તું મારી દીકરી છે, મારું ભલું નહીં ઈચ્છે તો કોનું ઈચ્છીશ? અને ચાપલા સીસાની મારી દીકરી મારા પક્ષમાં જ હોય ને. તે કીધું ને એ તો બહુ સારું કર્યું, એકદમ સારું કર્યું બેટા. હવે તું જો આ તારી દામિની બેનના હું કેવા બાર વગાડું છું. એને દિવસના રાતનું સપનું બતાવી દઈશ કે બેટા કેટલા વિશે 100 થાય, એટલે એને સમજાઈ જશે કે શું કરવું ને શું ન કરવું. હા અને આમ પણ એને જરૂર જ છે. અને સાચું કહું ને તો આપણને તો સારો મોકો મળ્યો છે એને આ ઘરની બહાર કાઢવાનો અને મિલકતમાં મારું નામ ચડાવવાનો. એ હા, આ વાત તો મને વિચારી જ નહોતી. પણ મેં તો તારી પહેલા જ વિચારી લીધી હતી. એકદમ સાચી વાત, બિલકુલ મારી દીકરી જેવી વાત કરી. હવે મને 100% વિશ્વાસ થઈ ગયો કે તું મારી જ દીકરી છે. હસ નહીં, હા એટલે હસ. સારા સમાચાર લઈને આવી છે મારી દીકરી. હવે તારે હસવું તો પડે જ ને. જો સાંભળ, હમણાં
પેલી દામિની ઘરે આવે ને એટલે એનું બેન્ડ વગાડું છું. પણ મમ્મી હા, ઈ મોડી જ આવશે ઘરેથી, કેમ કે ઓલા છોકરા હારે હતી ને. એ છોકરા હારે હતી, ક્યાં હતી, શું હતી બેટા, એ બધું તારી આ માં સંભાળી લેશે. ચિંતા કરવાની તારે કોઈ જરૂર નથી. પણ સાચું કહું ને તો તું મારા જેવી નીકળી, એકદમ મારા જેવી નીકળી. 100% કામ કર્યું છે. જાસૂસી હું પણ પહેલા તારી જેમ જ કરતી હતી, તે અનાયાસે કરી લીધી. પણ વાંધો નહીં, આજે આવા દે એને આ ઘરમાંથી બહાર કાઢવાનો રસ્તો મને મળી ગયો છે. તો ધક્કા મારીને બહાર કાઢશું. હા બેટા, ધક્કા મારીને બહાર કાઢશું. તો મારા પણ માટે તારો બાપો છે ને એટલે થોડું વિચારવું પડશે. પણ આ મોકાને જતો નહીં કરી. બિલકુલ નહીં. માંડ તો આવો મોકો મળ્યો છે. એ જ તો. મમ્મી કઈ ખાવાનું છે કે? ભૂખ લાગી છે હો, જાસૂસી કરી કરીને. હા હા, જા, એપલ પડ્યા છે ફ્રીજમાં, કટ કરીને ખાઈ લે. હા, મારી દીકરી મને ઓર્ડર કરે છે. કઈ પડ્યું છે? પડ્યું હોત તો તારી માં થોડી અહીંયા એમને ઊભી હોત. આજે તો આવા દે. આજે આવે ને એટલે એને ખબર પાડી જ દઉં કે હું એની કાકી છું. કેટલા ચૂઠાણા બોલશે ખબર છે. સવાલની તડામારી કરીશ ને એટલે દામિની મેડમ, હા ક્યાં ગયા હતા? બહાર ગઈ હતી, કામ હતું એટલે. કેમ? કયું કામ હતું? કેમ, શું થયું છે કાકી? શું કામ? જે સવાલ પૂછ્યું એનો જવાબ આપને. હા કે ના. શું કામ હતું? ક્યાં ગઈ હતી? શું, કેમ, આ બધું કરવાનો તને કોઈ અધિકાર જ નથી ને. મારી ફ્રેન્ડના ઘરે ગઈ હતી. કઈ ફ્રેન્ડ? રિયા નામ છે એનું. ક્યાં રહે છે? એડ્રેસ હોય તો આપે ને. રિયા નામની કોઈ વ્યક્તિ હોય તો કે ને કે તારા લફંગા યાર સાથે આમ બાકડા પર બેસીને ગુફ્તગુ કરતી હતી, હા, વાતો કરતી હતી. શું બોલો છો તમે? આ કેવી સરસ નવી બને છે. શું બોલું છું? કેમ, તને શું લાગે છે કે તને મન ફાવે તું કરી શકીશ અને બીજાને કોઈને કઈ ખબર પણ નહીં પડે એમ? યાદ રાખજે, તારી કાકી છું. તું ઘરમાં જ્યાં હોય ને ત્યાં તો નજર હોય, પણ બહાર પણ હોય ને ત્યાં પણ નજર હોય. કોણે કીધું છે તમને આવું કાકી? કોણે કીધું એ જાણવાની જરૂર તારે ક્યાં પડે છે? સાચું બોલ ને. સાચું બોલીશ તો આ થોથડાવું નહીં પડે. તમે કહેશો તો મને ખબર પડશે ને કે મારા વિશે આવું બધું કોણ કહી રહ્યું છે. મારી સીઆઈડી કોણ કરે છે કાકી? તારી સીઆઈડી જેને કરી હોય ને એની વાત છોડી દે બેટા. એક કામ કર, તારા બાપનું નામ તો તે ડૂબાડ્યું જ છે ને. હા, લફંગા છોકરાઓની સાથે રખડી રખડીને ના જાણે આવા કેટલાય છોકરાઓ સાથે તું રખડતી હોઈશ. હા હા, તારી માનું ને તારા બાપનું નામ ડૂબાડ્યું છે, સાથે સાથે અમારી સાથે રહે છે, અમારું નામ પણ ડૂબાડી દે. આમ જીવતે જીવાત મા બાપને તો ભરખી જ ગઈ છે ને. બસ કાકી, વાંધો શું છે તમને? આ બધી વાતમાં મારા પપ્પાને શું કામ વચ્ચે લાવો છો? અને રહી વાત મારા પપ્પાની, તો બિચારાને મર્યાને 3 વર્ષ થઈ ગયા છે. હા હા, હવે તો આંખ લેવા દે એમને. બિચારા મરી જ જાય ને. તારા જેવી પનોતી દીકરી હોય તો મા બાપ જીવે કેવી રીતે? મરી જ જાય. સારું છે, હું તો કહું છું કે મા બાપ હાજર નથી, નહીતર તારા જેવી દીકરી એને બદનામ કરવામાં ક્યાં બાકી રાખે? આ લફંગા જોડે જે રખડે છે અત્યારે તારા કાકાનું નામ બદનામ થઈ રહ્યું છે. કોઈનું નામ બદનામ નથી કરી રહી. અને બીજાના વિશે બોલતા પહેલા આપણે પોતાના વિશે જોઈ લેવું જોઈએ. શું? પોતાની દીકરીનું જોઈ લેવું જોઈએ. મારી દીકરી છે ને બહુ ડાઈ છે. હા, તારા જેવી નથી. આવારા, લફંગી, રખડું. હા, 3માંથી એક પણ લક્ષણ મારી દીકરીમાં નથી. તમારા દીકરીના લક્ષણ મને ખબર છે. તો તારા મરેલા મા બાપના સમ ખાઈને કે તું કોઈ છોકરા સાથે નહોતી બેઠી. હતી ને, હતી હું, પણ એ કોઈ આવારો નહોતો. હા. માનું છું કે છોકરા સાથે હતી, પણ આવારા, લફંગી, પ્લીઝ આવું બધું ના કહેશો. તમારી સાથે રહું છું, તમે મને અહીંયા રાખો છો, મને જમવાનું આપો છો, મને રહેવાની જગ્યા આપી છે, એના માટે થેન્ક યુ કાકી. બહુ મોટો આભાર છે તમારો.
મારા મમ્મી પપ્પાના ગયા પછી તમે લોકોએ મને આશરો આપ્યો છે, પણ આશરો આપીને પણ એક ઉપકાર જ કર્યો છે ને. કોઈ દિવસ મારા કાકી છું, મારા પોતાના છું એવું તો રાખ્યું જ નથી. તમે જ કીધું ને કે તું આ ઘરમાં ફક્ત કામવાળી છે. તો કામવાળી ગમે તે કરે ને કાકી. તારા લાંબા લાંબા ભાષણ બંધ કરજે. કામવાળી કદાચ આ ઘર માટે હશે, લોકોને તો ખબર છે ને કે કાકાની ભત્રીજી છે. મારે તો આમ પણ તને મારા ઘરમાં રાખવી જ નહોતી. ખબર જ હતી કે જો તને હું મારા ઘરમાં રાખીશ ને તો એક દિવસ બદનામીના છાંટા અમારી ઉપર જ ઉડશે. અને એ જ થયું. એક કામ કર ને, બહુ સંસ્કારી, સારો, સુશીલ, સુંદર છોકરો પસંદ કર્યો છે ને તો જા એની સાથે જઈ એના ઘરમાં જ રહે. અમને શાંતિ. બલાટડી અમારા માથેથી આ બલાટડી. એ ગમે તેવો હોય, સુંદર સુશીલ સંસ્કારી હોય કે ના હોય, પણ તમે ઉપાધિ ના કરો. હું તમારા માથે નહીં પડું. તમારી સાથે રહું છું ને એનો વળતર આપી દઈશ તમને. શું વળતર આપીશ? હા, રૂપિયા આપીશ? પૈસા આપીશ? હા, આ બધું છે ને, આ બધી વસ્તુ તારી પાસે રાખવાની. કાકી. શું કાકી? શું? કાકી પ્લીઝ. પ્લીઝ નહીં. હવે પછી જો એ લફંગાને મળવા ગઈ છે ને તો મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય, સમજી? અને જવું હોય ને તો આ ઘર છોડીને જ જતી રહેજે એ લફંગા જોડે, સમજી ગઈ? હું તમારી સાથે રહું છું તો મને અપનાવી કેમ નથી લેતા કાકી? શું કામ ને પારકાપણું રાખો છો? પારકા હોય ને બેટા, સોરી બેટા, અને તને પારકા હોય ને એને પારકા જ કહેવાય. અને તું અમારા માટે પારકી છે. ઘરના કામ કોણ તારા બાપ કરશે? ચલ, જ્યાં સુધી તારો લફંગો તને આ ઘરમાંથી ન લઈ જાય ને ત્યાં સુધી આ ઘરના કામ કરવા માંડ. ચાલ. દામિની, હવે તો આપણા લગ્ન થઈ ગયા છે, આપણે બીજા ઘરે રહેવા પણ આવી ગયા છીએ, તો પછી હવે શું વિચાર કરે છે? અને હવે કઈ વાતનું ટેન્શન છે? કોણે કહ્યું કે મને ટેન્શન છે? કાંઈ જ ટેન્શન નથી. હા, તો વિચારતી હતી કે કોઈને થેન્ક યુ કહેવું હોય તો કેમ કહેવાય? હા, કોઈને પણ થેન્ક યુ કહેવું હોય તો બસ એ વ્યક્તિ સામે હોય ત્યારે થેન્ક યુ કહી દેવાનું. પણ થેન્ક યુ કહેવું છે કોને? કહી દેવાય ને થેન્ક યુ. હા, કહી દેવાય ને. તો થેન્ક યુ. મને થેન્ક યુ કહેવું છે? હમ. મને થેન્ક યુ કહેવા માટે થઈને આટલો બધો વિચાર કરે છે. બાય ધ વે, પણ હા, થેન્ક યુ કઈ વાતનું? થેન્ક યુ એ વાતનું કે તમે મારો સ્વીકાર કર્યો, મારી સાથે લગ્ન કર્યા અને મને અહીંયા લઈ આવ્યા. અરે ગાંડી, પ્રેમ કરતો હતો તને, અને તને કહ્યું તો હતું કે તારી સાથે લગ્ન પણ બહુ જલ્દી કરીશ. હા, એ વાત જરૂર છે કે થોડા જલ્દી લગ્ન કરી નાખ્યા, પણ જો એમાં મારો કંઈ વાંક નહોતો. હા, તારા કાકીનો જ વાંક હતો. એ લોકો તને હેરાન જ એટલી બધી કરતા હતા કે મારાથી જોવાયું નહીં. પણ જો એના માટે સોરી. હા, જો એમાં તમારો કોઈ વાંક નહોતો. કાકે કર્યું જેવું હતું, એ લોકોએ મને જેમ કીધું ને હું એવી રીતે રહી. મને એક નોકરાણીની જેમ રહેવાનું કીધું તો હું એ રીતે રહી. ઘરના કામ કરવાનું કીધું તો બધા કામ પણ કર્યા, પણ છતાંય કાકી મારો સ્વીકાર ના કરી શક્યા. અને બીજી વાત એ કે હું મારા મમ્મી પપ્પાના ઘરે જેટલી ખુશ હતી ને એનાથી વધારે ખુશ હું અહીંયા છું. હોય જ ને. હા, ઘરના બધા જ લોકો તને ઘરની વહુ નહીં પણ દીકરી માને છે, અને એક દીકરી તરીકેની બધી જ જવાબદારીઓ તને સોંપી છે. બસ હવે તું આ બધી જ જવાબદારી બખૂબી નિભાવી લે ને એટલે બધું ઓકે છે. હા, દેવાંગ, હું વિચારતી હતી કે કાકીને એકવાર મળી આવું. મતલબ કે જુઓ ને કેટલો સમય થઈ ગયો છે,
આપણા લગ્નને 5 મહિના થઈ ગયા છે. ન તો કાકીએ મને કંઈ ફોન કર્યો, ન તો મારી સાથે કોન્ટેક્ટ કરવાની કંઈ કોશિશ કરી. હું શું કરું છું, ક્યાં છું, કેમ નહીં, જીવું છું કે મરી ગઈ, કાંઈ જ જાણવાની કોશિશ ન કરી. આ બધા વિચાર તું શું કામ કરી રહી છે? હકીકતમાં તો આ વિચાર એમણે કરવો જોઈએ. તારા ઉપર આટલા જુલમ કર્યા તો પછી હવે એણે તારી પાસે તારી માફી માંગવા આવવું જોઈએ અને આપણને બંને જણાને આશીર્વાદ આપવા પણ છતાંય આ 5 મહિના થઈ ગયા છતાંય એમને તો ક્યારે આવો વિચાર જ ના આવ્યો. તો પછી તું શું કામ ને એમના માટે આટલું બધું વિચારી રહી છે? કારણ કે હું નાની છું ને, એ મોટા છે. જો મારી કોઈ વાતનું ખોટું લાગે, મારી વાત ન માનતા હોય કે મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મારે સામેથી એમની પાસે જવું જોઈએ, એમની માફી માગવી જોઈએ. હું પણ આવી રીતે લગ્ન કરવા નહોતી માગતી. બસ આ જ વાંક છે તારો, જેની તું આટલા વર્ષોથી સજા ભોગવી રહી હતી. વાંક તારો હોય કે ના હોય, પણ સામે ચાલીને કોઈ વ્યક્તિની પાસે નમીને જ રહેવાનું. એ વ્યક્તિ આપણી સાથે સારું કરે છે કે ખરાબ, છતાંય આપણે તો એણે કહ્યું એટલે સવાલ કર્યા વગર એ કામ કરી જ નાખવાનું. એટલા માટે તો આ તારા કાકી અને તારી આ બહેન એ તને વધારે હેરાન કરી રહ્યા હતા. પણ હા, હું તો તને એટલું જ કહીશ, આ સમયમાં જેવા સાથે તેવા બનીને રહીએ ને તો જ આપણી વેલ્યુ થાય, તો જ સામેવાળા કદર કરે. સારું, બસ જેવું તમે કહો એમ. નહીં જાવ એ લોકોને મળવા. ખુશ? ખુશ, પણ એમ છતાંય તારા મનમાં જો વિચાર આવતા જ હોય તો એકવાર મળી આવજે, વાંધો નહીં. હું ફોન કરી જોઈશ જો કાકી ફોન રિસીવ કરે તો. ઓકે, છોડ હવે આ બધી વાત. આજે મારે છે ને ક્લાયન્ટના ઘરે જવાનું છે. હા, ઓફિસની એપ્લિકેશન આવી છે તો એ વિશે ક્લાયન્ટને સમજાવવા માટે. તો હું નીકળું? સારું, ચાલ, ટેક કેર, બાય. બાય. કાકી, તું અહીંયા મારા ઘરે? તને મેં ના પાડી હતી ને અમારું ઘર છોડીને જાય પછી ક્યારે પગ ન મૂકતી, કહ્યું હતું ને? તો પણ તે પગ મૂક્યો. હા, શરમ ના આવી તને? કાકી બસ કરો ને, ભૂલી જાવ હવે બધું. એ બધી જૂની વાત છે. 5 મહિના થઈ ગયા છે એને. પહેલાં તમને એ વાંધો હતો ને કે તમારા માથે પડી હતી, તમારા લોકોએ મને સાચવવી પડતી હતી, મને રાખવી પડતી હતી. પણ હવે તું આ ઘરમાં પણ નથી રહેતી, તો પણ તમને શું વાંધો છે મારાથી? સાચવવી પડતી હતી, રાખીને તને, છતાંય નાક ડૂબાડી અને પેલા આવારા છોકરા સાથે પ્રેમ કરતી હતી ને એને પરણી ગઈ ને. અમારા કોઈની પણ ઇજ્જત રાખી, માથે પડી હતી છતાં અમે તને સાચવતા હતા ને, તો તે શું કર્યું? કઈ નહીં. હા, બધી વાતને પડતી મૂકી અને ભાગી ગઈ પેલા ટપોરી સાથે. હવે રે ને ત્યાં, અહીંયા તને કોઈ આમંત્રણ નથી આપ્યું તે તું આવી ગઈ. ખબર છે, મને કોઈ આમંત્રણ નથી આપ્યું. અને રહી વાત એ છોકરાની, તો દેવાંશો ટપોરી હોત, આવારા હોત તો મારી સાથે લગ્ન જ ના કર્યા હોત ને, મને એના ઘરે ના લઈ ગયો હોત. અને એક સાચી વાત કહું કાકી, દેવાંગ ઘણો સારો છોકરો છે, પૈસા છે, સારું એવું ઘર છે, સંસ્કાર છે, સારો એવું પરિવાર છે, બીજું શું જોઈએ છે? અને અહીંયા જેટલી ખુશ હતી ને એનાથી વધારે ત્યાં હું ખુશ છું. સારી રીતે રાખે છે મને. સારું ને, તને ત્યાં સારી રીતે રાખે છે, તું સારી રીતે રહે છે અને તને ત્યાં ગમે છે. સંસ્કારી, સારો, સુશીલ અને રૂપિયાવાળો છોકરો મળ્યો છે તો ત્યાં જ રહે ને. તને કોઈ આમંત્રણ આપ્યું હતું કે તું અહીંયા આવ? હા, તારું ડાચું અમારે જોવું પણ નહોતું તો શું કામ આવી? કારણ કે
આ દુનિયામાં જો મારી પાસે કોઈને પોતાના કહેવા માટે હોય ને તોય તમે લોકો છો. તમે છો, દીદી છે, કાકા છે. આની સિવાય તમને ખબર જ છે મારું કોઈ નથી. તો તમારી પાસે ના આવું તો ક્યાં જાઉં? એ બધી વાતને અમે તને પોતાની માનતા જ નથી. તું આ ઘરની દીકરી છે જ નહીં, તો પછી અમને પોતાના બનાવવાની કોશિશ શું કામ કરે છે? હા, ના પાડીને તને, ના પાડીને કે આ ઘરમાં કોઈ વાર પગ નહીં મૂકતી. છેલ્લો પ્રયત્ન કરવા આવી હતી કે જો કદાચ તમે મારો સ્વીકાર કરો, મને પોતાની દીકરી માની લો. અને રહી વાત તમારી નાક કપાવવાની, તો તમને લોકોને પૂછીને આવી હતી. તમે જેમ કહ્યું ને એમ રહેતી હતી કાકી. તમારા બધા જ કામ, ઘરની જવાબદારી બધું જ નિભાવ્યું હતું. ઉપકાર કર્યો તે અમારી ઉપર, બધું જ નિભાવીને બહુ મોટો ઉપકાર કર્યો. હવે મહેરબાની કરીને આ ઘર તરફ છે ને જોઈને સૂતી પણ નહીં. હા, આવવાની વાત તો બહુ દૂર રહી. અને તને કોઈ આમંત્રણ આપતું નથી કે તું આવ અને આ ઘરમાં પગ મૂક. અમારી ભૂલ થઈ ગઈ કે આ તારા મા બાપના ગયા પછી અમે તારું ધ્યાન રાખ્યું. હા, તારે જો આ જ રસ્તો અપનાવવાનો હતો, અપનાવી લીધો ને, તો હવે પછી આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. હા, સારું. છેલ્લી વાર મળવા આવી હતી. કાકા ક્યાં છે? કાકાનું નાક તો તે બહુ સારું ઊંચું કર્યું છે ને સમાજમાં. અરે નામ રોશન કરી દીધું છે, એટલે તારા કાકા સમાજમાં આમ તારા નામની મીઠાઈ લઈને ફરતા હશે. કાકા ક્યાં છે? કાકા પણ તને મળવા નથી માંગતા. હં? બને જ નહીં. મારા કાકાને સારી રીતે ઓળખું છું. એમને મારા પ્રત્યે ક્યારે નફરત ના આવી શકે. આવી જ શકે. જ્યારે એવા કામ આપણે કરીએ ને તો માણસને નફરત આવી જ શકે, સમજી? અને તે એવું જ કામ કર્યું છે જેથી તારા કાકા તને નફરત કરે. અને આ છેલ્લી અને પહેલી વાર કહી રહી છું કે આજ પછી આ ઘરમાં પગ નહીં મૂકતી. અમે નાઈ નાખ્યું છે તારા નામનું. તું અમારા માટે મરી ગઈ છે. અને આમ પણ હું તો તને પહેલેથી નહોતી ગણતી ને. હા, તારા કાકાને તારા પ્રત્યે પ્રેમ હતો એટલે તને આ ઘરમાં રાખી હતી. હવે આ ઘરમાં કે અહીંયા રહેનારા કોઈ પણ વ્યક્તિના દિલમાં તું નથી રહેતી, એટલે જતી રહે. અને હવે કોઈ સવાલ નહીં કરતી, નહીતર એવું થશે કે અહીંયા આવીને મેં તારા પર હાથ ઉપાડી દીધો. જય શ્રી કૃષ્ણ. आज दिन दहाड़े आई एक गोरी मेरे रास्ते. કોણ છો તમે? તારે નામ નથી જાણવાનું, કામથી કામ રાખ ને ભાઈ. છોડો મને. છોડીશ તો ક્યાં જઈશ તું? હે, છોડીશ તો ક્યાં જઈશ? કેટલો કરો? જરા છોડો મને. અરે હું કહું કઈ છું. જે નથી, હું તો તે છું, પણ તું છોડીશ તો જઈશ ક્યાં? કે તો કરી. અરે ઘરે જવું છે મારા. તો શું અમે ઝૂંપડામાં રહીએ છીએ, ઘરે જવું છે? હું તમને ઓળખતી નથી ને તમે આવી રીતે. પણ ઓળખતા ન હોય એ જ આવી રીતે કરે ને. ઓળખતા હોય તો શાંતિથી બધું થાય ને. હે, છોડો એમ કહું છું તમને. છોડો નહીં. મારો ફોન. ફોન અંદર ચપ્પી કરું કે ચૂપચાપ વાત સાંભળે છે મારી? હે, તને કહું છું. હે, બોલી ગયા છે તું? શું કેવું છે તમારે? જે કેવું એ જલ્દી કહો અને સીધી રીતે કહો. આ બધી વસ્તુ ઉતાવળની નથી. પ્રેમ, હે, પ્રેમ ઉતાવળે થાય? તમારા ઘરે માં દીકરી નથી લાગી? માં દીકરી છે પણ વહુ નથી. સમજા? બીબી હોય ને, નથી. પત્ની નથી, કાલ હવારે વાઈફ નથી. તમારા બેનની આવી રીતે કોઈ નહીં પકડે, કારણ કે હું જે માન છું ને કે મારી બેનનો હાથ કોઈ પકડે ને એવી હિંમત નથી, સમજી? અને હજી મેં કઈ કર્યું નથી. શાંતિથી ઊભી રહીશ તો હાથ મૂકી દઉં. હે, અને તારે જો જોરથી ચિલ્લાવવું હોય ને તો તું ચિલ્લાઈ શકે છે, બરાબર છે?
આ રસ્તા ઉપર કોઈ જાતું પણ નથી, સમજી? એ અવાજ હવે વધારે કરીશ ને, હે? લે શું કરી રહ્યો છે? હાથ છોડ એનો. તું કોણ છે ભાઈ? હું જે હોય તે તારે શું જાણવાની જરૂર છે? જે હોય તે વોટ ઇઝ ધીસ? શું કરે છે આ? છોકરીઓની છેડતી કરે છે. કોણે કીધું છેડતી કરું છું? એમ તમે મારો હાથ કેમ પકડ્યો? અને આને હું ઓળખું છું, અમારો બેનો ઝઘડો ચાલે છે. હું આર યુ? ઓળખે છે આ? હું આમને નથી ઓળખે ઓળખતી. છે? આ કોણ છે મને નથી ખબર. અબે ખોટું બોલે છે. તું કોણ છે એ કેને પેલા? અને અમારી બેની વચ્ચે આવવાની તારે શું જરૂર છે? બચાવવા આવ્યો છું. શેનો બચાવ આવ્યો છે? પણ કોને બચાવ આવ્યો છે? લૂંટીને જઈ. તું છે ને તારા મતલબથી મતલબ રાખ અને હું એ જ કહું છું કે તું છે ને તારા મતલબથી મતલબ રાખ અને નીકળ અહીંથી. જાણે છે કોણ છે આ? તું જાણે છે કે હું કોણ છું? તું જે હોય તે. તો આજે હોય તે નીકળ ને. તારા જેવો મવાલી શું કરી શકવાનો છે? ચાલ એ મવાલી હેનો કહે છે? હે? કોને મવાલી કહે છે? તને કહી રહ્યો છું, તને જ કહું છું મવાલી. હા હું તો તાને છે. ચાલ નીકળ અહીંયાથી. જોઈ લેશ. એ ચાલ ને ચાલ. હવે આવ્યો છે મોટો તે સાલા આરામખોર. થેન્ક યુ, તમે મારી ઇજ્જત બચાવી. નકર આજે શું નું શું થઈ જાત. શું થાત? હે છોકરો તમારી ઇજ્જત લૂંટી લેત. બાકી વધારે તો કઈ થવાનું નહોતું ને. હા તો થયું કે તમે મારા સાળી છો, બચાવી લઉં. આમ પણ તમે કોઈ એવા સારા કામ તો કર્યા નથી ને જીવનમાં, પણ છતાંય દયા આવી. એમ થયું કે દામિનીની બહેન છે, શું કામ ને ખોટે ખોટા કોઈને આ રીતે હેરાન થતા જોવા, એટલે બચાવવા આવ્યો હતો. હા તમારી જગ્યાએ કોઈ બીજી છોકરી હોત ને તો પણ બચાવત. પણ હા તમે લોકોએ જે કર્યું છે દામિની સાથે બહુ જ ખરાબ કર્યું છે. અરે બિચારીને ક્યારેય ઘરમાં સરખી રીતે જીવવા નથી દીધી, હેરાન કરી છે. એનું જ પરિણામ છે આ. જોયું ને આ કેવા કેવા દુઃખો સહન કરવા પડે છે. આ તો પહાડ માનો ભગવાનનો કે આ રસ્તેથી જ હું નીકળતો હતો અને બચાવવા આવ્યો. ન હોત તો શું થઈ જત અહીંયા. તમે તે દિવસે દામિની સાથે હતા એ જ ને? હા એ જ. હા દામિની વિશે આટલી બધી વાતો કરી સમજ ના પડી? હું જ દામિનીનો હસબન્ડ જે તમને અત્યારે બચાવું છું. હા જાવ હવે સરખી રીતે ઘરે પહોંચી જાઓ. એક કામ કરો, આગળ પણ આવો જ રસ્તો છે, આના જેવા કેટલાય મવાલીઓ ઊભા હશે. ચાલો ઘર સુધી સેફલી છોડી દઉં છું. થેન્ક યુ. હા ચલો. હેતલ હજુ ના આવી? આટલું મોડું તો એને ક્યારેય નથી થયું. ફોન લગાવું છું તો ફોન નથી લાગતો. કરવું તો કરવું શું? એ છોકરીના પણ છે ને કોઈ અતાપતા નથી. એને કેટલી વાર કહ્યું છે કે સાંજે મોડું થાય ને તો બેટા ઘરે આવી જવાનું, બીજા કામ કાલે પતાવવાના, પણ એ સમજવા જ તૈયાર નથી. એને કેટલી વાર મારે સમજાવી. શું કહેવું? હે ભગવાન, એક કામ કરું, એની ફ્રેન્ડને જ ફોન કરું, ખબર તો પડે. હેતલ, મમ્મી, શું થયું? શું થયું હેતલ? થયું શું બેટા? કેમ આમ કેમ રડે છે બેટા? તને શું થયું? કેમ આવી હાલત? તું તો તારી ફ્રેન્ડને ત્યાં જવાની હતી ને? હા, ક્લાસીસ પતે પછી ત્યાં જવાની હતી ને? અને તું અહીંયા શું કરે છે? હા, અરે હા તારો ધણી નહીં? હા વારા, જેના ઘરે તું ભાગીને લગ્ન કરીને ગઈ છે એ જ ને? હા, તને ના પાડી હતી ને કે આ ઘર તરફ તારે આંખ ઊંચી કરીને પણ નથી જોવાનું. આજે સવારે જ મેં કીધું હતું ને, છતાંય આ ઘરમાં શું કામ આવી? તને ના પાડી હતી ને કે આવા હાથે લગ્ન કરીને તું ગઈ છે તો ત્યાં જ પડી રહે છે. અમારી પેલા વાત તો સાંભળો. નથી સાંભળવી. મને દેવાંગનો ફોન આવ્યો હતો, કીધું કે હેતલ મારી સાથે છે, તું ઘરે પહોંચ. અચ્છા, એટલે હવે મારી દીકરીનો પીછો કરો છો? મને તો ન પહોંચી વળ્યા એટલે મારી દીકરીની પાછળ પડ્યા છો. બસ કરો યાર, ચૂપ. આજે એક મવાલીએ મારી ઇજ્જત લૂંટી હા, અને જીજાજીએ
મને બચાવી એના હાથમાંથી. હા હા જ છે સચ્ચાઈ. એટલા માટે તેને બચાવીને અહીંયા લઈને આવ્યો છું. પણ એમ છતાંય હું તો લુખ્ખો, મવાલી અને ગુંડો છું ને. હા, જેની સાથે તમારી દીકરીએ પ્રેમ કર્યો હતો, હકીકતમાં તો એને કોઈ અધિકાર જ નથી ને કે એ કોઈ છોકરાને પ્રેમ કરે, એની સાથે લગ્ન કરી લે. અરે શું વાંક હતો એનો? એના મમ્મી પપ્પા ગુજરી ગયા પછી તમારા આશરે રહેતી હતી. બિચારી તમારા ઘરના બધા જ કામકાજ કરતી હતી. પણ છતાંય તમે લોકોએ એને સંભળાવવાનું ન સંભળાવવાનું ન જાણે કેટલાય જુલ્મો ગુજાર્યા છે બિચારી ઉપર. પણ એમ છતાંય અમારા લગ્ન થઈ ગયા એ વાતને 5 મહિના જેવું થયું, છતાંય રોજ સવારે કે સાંજે તમારું જ નામ લેતી હોય છે. મારા કાકીને મારે એકવાર મળવું છે. માનું છું કે મારી ભૂલ છે કે મેં તમારી સાથે લગ્ન કર્યા, છતાંય મારા કાકી જેવા હોય એવા પણ મારે એમની પાસે જઈને મારી આ ભૂલની માફી માંગવી છે. હા, એ જ દીકરી છે તમારી. દામિની, હું કયા મોઢે માફી માંગુ બેટા? કાકી મને ખબર છે તારા મા બાપના ગયા પછી તને દુઃખ આપવામાં મેં કશું જ બાકી નથી રાખ્યું. આજે મારા કર્મોનું ફળ મારી દીકરીએ ભોગવવું પડ્યું. એ તો એના કોઈ સત્કર્મ હશે કે જેથી કરીને સમયસર તમે આવ્યા અને એને બચાવી લીધી. નહીતર આજે મારી દીકરીનું શું થાત? દામિની બેટા, આજ સુધી મેં તને ક્યારે દીકરી નથી માની. હંમેશા તારો વિરોધ જ કર્યો. તને કામવાળીની જેમ આ ઘરમાં રાખી. તારા મા બાપ મરી ગયા એટલે તું અનાથ હોય એવો જ વ્યવહાર કર્યો. તું હંમેશા મને અને તારા કાકાને મા બાપની જગ્યાએ માનતી હતી, પણ હું માં ન બની શકી. માફ કાકી, કરી બસ દે. કરો. અને હું પણ માફી માંગુ છું કે મેં કોઈ દિવસ મારી બેનની નજરે ના જોઈ. માફ કરી દે. ઇટ્સ ઓકે. એમાં માફી છે ને? તમે તો મારાથી મોટા છો. આ તમારી પાસે માફી મગાવડાવીશ ને તો તો નર્કમાં જવું પડશે મારે. પાપ થશે મારાથી. નહીં, કાકી, જે થયું ને ભૂલી જાઓ. હું તો તમારી પાસે ફક્ત એટલું માગું છું કે મારા મમ્મી પપ્પાની હયાતી નથી, પણ તમે લોકો તો છો ને. તમે તો મારા મા બાપ બની શકો ને. હા બેટા, બની શકીએ. તારા મા બાપ બની શકીએ અને તારા મા બાપ જ છીએ. ભૂલ થઈ ગઈ. તમારા આ લગ્ન મેં નહોતા સ્વીકાર્યા. સવારે આવી હતી દામિની મારી પાસે, ન બોલવાનું બોલી છું. પણ બેટા, એવું નથી કે તે મારી હેતલને બચાવી એટલા માટે મારામાં પરિવર્તન આવ્યું. પણ સાચું કહું ને તો તારા ગયા પછી એક કમી તો ખલતી હતી કે હવે હું કોને બોલું, કોને વળું. એ પણ એક વસ્તુને હું મિસ કરતી હતી. બસ કાકી, હવે જે કંઈ પણ થયું ને એ બધું ભૂલી જાઓ. હા, તમારી દીકરી, તમારા જમાઈ ઘરે આવ્યા છે તો આશીર્વાદ નહીં આપો અમને? આપીશ ને. ખુશ રહો, સુખી થાવ અને હંમેશા આગળ વધો.